હલો મિત્રો, હવે આજે અમે ક્યાં જઈ રહ્યા છીએ, ક્યાં થઈને જઈ રહ્યા છે એ સંપૂર્ણ વિગતવાર તમને જોવડાવીશું. અગર જો તમે ગુજરાતના હોય અને જો દાહોદ વિસ્તારમાંથી યા એમપી યા રાજસ્થાનના હોય અને જો તમારે છેલ્લાવાડા જવું હોય દર્શન કરવા માટે, તો કઈ રીતે જશો, ક્યાં થઈને જશો એ સંપૂર્ણ હું તમને આ વિડીયોમાં જોડાવીશ. આ જોઈ શકો છો તમે દાહોદ સિટીના દ્રશ્યો છે. આ દાહોદ સિટીના દ્રશ્યો તમને જોઈ રહ્યા છે. તમે રાજસ્થાનથી આવતા હોય યા મધ્યપ્રદેશથી, તો જે બસ તમને જોઈ, આ હાઈવે જે દાહોદથી ગોધરા તરફ જે જઈ રહ્યો છે એ હાઈવે પર અમે જઈ રહ્યા છીએ મિત્રો. હવે જે દાહોદથી ગોધરા તરફનો હાઈવે છે ને, ત્યાં આપણે જવાનું છે અને ત્યાંથી જઈને આપણે જે લીમખેડા આવે છે, લીમખેડાથી લેફ્ટ યાની કે ડાબી સાઈડ વળી જવાનું છે, એટલે કે બારિયા તરફ વળી જવાનું છે. તો આપણે છેલ્લાવાડા જવા માટે સંપૂર્ણ જોશો તો તમને બાબાદેવના દર્શન પણ કરાવીશું. ત્યાં જઈને મંદિરના દ્રશ્યો યા મંદિરના લાઈવ દર્શન પણ અમે કરાવીશું સાથીઓ. તો અમે આ જઈ રહ્યા છે જે બારિયા તરફના રસ્તે. તમે જોઈ શકો છો પહાડી વિસ્તાર, જંગલ વિસ્તાર. હવે આ બારિયામાં એન્ટર થઈ ચૂક્યા છે, એટલે કે બારિયાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છે. આ બસ પણ જઈ રહી છે, આજુબાજુના દ્રશ્યો, સામે ડુંગર પણ જોવાય છે. તો આ બારિયાના દ્રશ્યો છે સાથીઓ. હવે બારિયા પહોંચી ગયા અને બારિયાની જે નદી છે એ નદીના દ્રશ્યો, ખૂબસૂરત નદીના દ્રશ્ય તમે જોઈ શકો છો મિત્રો, જેથી તમને હું સ્ટેપ બાય સ્ટેપ જોડાવી રહ્યો છું. હવે આગળ જઈને સાથીઓ આપણે રાઈટ સાઈડ યાની કે ડ્રાઈવર સાઈડ, જો તમે ફોર વ્હીલર લઈને જઈ રહ્યા હોય તો ડ્રાઈવર સાઈડ ગાડી વાળી દેવી. આગળ જઈને નદીની આગળ જઈને એક સર્કલ જેવું આવે છે, ત્યાં આ બાજુ જાઓ તો છોટાઉદેપુર અને આ બાજુ જાઓ તો અમે જે બાજુ ગાડી વાળી દીધી એ બાજુ. તો સાથીઓ ત્યાં જઈને તમે આગળ જશો એટલે જમણી સાઈડની વાત છે, અને ફોર વ્હીલર લઈને તો રાઈટ સાઈડ એટલે ડ્રાઈવર સાઈડ. તો ખૂબસૂરત મેદાન અને ખૂબસૂરત દ્રશ્યો પણ તમને લેફ્ટ સાઈડ જોવા છે. ખૂબ જ સુંદર દ્રશ્યો તમને જોવા છે, એન્જોય પણ કરશો, ખૂબ જ મજા આવશે સાથીઓ. આપણું દિલ પણ ખુશ થઈ જશે, કેમ કે આવા દ્રશ્યો આપણે જોતા હોય ત્યારે આપણને ખૂબ જ મજા આવતો હોય છે. એટલે કે બારિયાનો આ વિસ્તારમાં આ કેવું ખૂબ સુંદર એક મ્યુઝિયમ જેવું આવેલું છે. એ આ હોટલ હશે દોસ્તો, એ મને, કેમ કે હું ગયો નથી ત્યાં એટલે મને ખબર નથી, પણ પર્સનલી હું જે આ જોઈ રહ્યો છું, જોતો જઈ રહ્યો છું, એટલે તમને દરેક પળનો આનંદ માણાવી રહ્યો છું સાથીઓ. ખૂબ જ સુંદર લોકેશન, ખૂબ જ સારી જગ્યા એવી આ બારિયા જે ગુજરાતની અંદરમાં ફેમસ છે ત્યાંનો રસ્તો છે. એટલે સાથીઓ ધીરે ધીરે અમે એ પણ રસ્તો હવે થોડો ખરાબ થઈ ગયો છે. પહેલાં ખૂબ સુંદર રસ્તો હતો પણ હવે થોડો ખરાબ થઈ ગયો. હવે આગળ જતાં સારો રસ્તો આવ્યો છે, પણ ખૂબ જ મસ્ત માહોલ. અગર જો તમે ઉનાળામાં પણ જતા હોય તો પણ તમને ત્યાં એક સુંદર માહોલ, ગરમીનો પણ અહેસાસ નહીં થાય એવા દ્રશ્યો, એવી જગ્યા છે આ બારિયાની સાથીઓ. ધીરે ધીરે અમે બારિયાથી આગળ વધ્યા ત્યારે એક ઘોઘંબા સાઇટ, ઘોઘંબાની આજુબાજુ અમે પહોંચી ગયા છીએ. ત્યાં ખૂબ જ સુંદર સોસાયટીઓનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્લોટો તમે જોઈ શકો છો. સોસાયટીઓનું જીવન મુક્ત રેસિડેન્સી 3નું નિર્માણ થઈ રહ્યું છે. આ બાજુ પણ એ જ સોસાયટી જીવનમુક્ત નિર્માણ રેસિડેન્સી, એટલે કે ઘોઘંબાની આજુબાજુમાં ખૂબ જ સુંદર સોસાયટીઓ પણ બનવા જઈ રહી છે.
એ દરેક વસ્તુની અમે વિઝિટ કરતા ગયા, દરેક વસ્તુ જોતા ગયા શાંતિથી, હું અને મારો પુત્ર. એટલે કે મિત્રો, જો છેલ્લાવાડા જવું હોય અને ઘોઘંબા કદાચ રોકાવું હોય, આપણે નાઇટ વિઝિટ દૂર ના હોય તો રોકાઈ શકીએ છીએ. ત્યાં વિશ્રામ ગૃહ પણ છે, આ જોઈ શકો છો તમે. ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર પણ છે ઘોઘંબામાં, ત્યારે હોસ્ટેલ પણ છે. બહારથી ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવા પણ આવતા હોય છે, તો ત્યાં હોસ્ટેલની સુવિધા વિનામૂલ્યે છે. ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર છે. તો ધીરે ધીરે અમે દરેક બાબતનું ધ્યાન રાખીને દરેક વસ્તુની વિઝિટ કરતાં હવે અમે આગળ વધી રહ્યા છીએ. સાથીઓ, જો તમે ગુજરાતથી બિલોંગ કરતા હોય અને ખાસ કરીને દાહોદ તરફથી, તો આ વિડીયો સંપૂર્ણ જોશો તો તમે કદાચ ન જોયું હોય તો પણ તમે આ વિડીયો જોઈને પણ જોઈ જશો. તો સાથીઓ, હવે અમે ઘોઘંબામાં પહોંચી ચૂક્યા છીએ. જોઈ શકો છો. તો અહીંયાથી રાઈટ લેવાનું છે આપણે. રાઈટ લેવા માટે આ પાવાગઢવાળો રસ્તો જીવન મળ્યું છે, તેમજ છેલ્લાવાડા જવા માટેનો રસ્તો. તો આવા દ્રશ્યોને પણ એન્જોય કરો. તો ખૂબ સુંદર જીવન, અહીંયા પણ બજાર જેવું છે, આપણે એવી આશા રાખીએ છીએ. અને આપણું મન ક્યારેક થાય કે યાર મારે આ કરવું છે, એટલે કે ખરેખર જેવું છે. આપણે અહીંયા ફરી લેવું જોઈએ, દર્શન પણ કરી લેવું જોઈએ. આપણને ખાસ ખબર નથી ક્યારે આપણો અંતિમ દિવસ આવી જશે, આપણને ખબર નથી મિત્રો. એટલે પણ આપણા મનના હિસાબે દ્રશ્યો, જે પણ આપણી ઈચ્છાઓ, આવા દ્રશ્યો જોઈને પૂર્ણ કરી લેવું. ખાસ કરીને દર્શન કરવા યા કોઈ જગ્યાએ જોવાલાયક સ્થળ પર જવાનું હોય ત્યારે જઈ આવવું આવા ખૂબ જ જરૂરી છે. ત્યારે એક ખૂબ સુંદર સ્કૂલ તમને જોઈ રહી છે, જે જસ્ટ શેલાવાડાની નજીકમાં, એટલે કે ત્યાંથી અંદર એન્ટર થયા ત્યારે લેફ્ટ સાઈડ સ્કૂલ આવે છે. આ જે રસ્તો જોઈ રહ્યો છે આરસીસી, એ શેલાવાડા જઈ રહ્યો છે. એટલે ખાસ કરીને મિત્રો, તમારે જવું હોય તો અહીંયાથી ધ્યાન રાખવું. લેફ્ટ જાઓ એટલે સ્કૂલ આવે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ આવે છે. ત્યારે સાથે સાથે ઘણી બધી અહીંયા કચેરીઓ પણ આવે છે. જ્યારે આ એક ખૂબ જ સુંદર સર્કલ છે, ત્યાં આ એક મૂર્તિ પણ આવે છે. અને ત્યાંથી આગળ પ્રવેશ દ્વાર પણ આવે છે. આ બાજુ સ્કૂલ, હવે આરસીસી રોડ છે. અમે ખૂબ સુંદર દ્રશ્યો, સાઈટના ખૂબ સુંદર દ્રશ્યો, એ દ્રશ્યોને પણ માણીએ. કેમ કે આપણે અહીંયા ગયા હોય અને આ જ બધું જો ના માણ્યું હોય તો યાર આપણે કંઈક ફર્યા હોય તેવું પણ ન લાગે. એટલે સાથીઓ, અમે અવારનવાર આવી જ જગ્યાઓની વિઝિટ કરતા હોય છે, ફરતા હોય છે. ત્યારે તમે પણ આવો, મુલાકાત લો, બાબા દેવના દર્શન કરો. ખૂબ જ સુંદર એવું સ્થળ છે. શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉમટી પડતા હોય છે. બાબા દેવની શક્તિ એટલી છે, બાબા દેવનો વિશ્વાસ લોકો એટલો કરતા હોય છે. એટલે જ બાબા દેવની આ ભૂમિ, આ સ્થળ પર ખૂબ જ લોકો જતા હોય છે. લોકો એટલો વિશ્વાસ કરતા હોય છે બાબા દેવ પર, જેથી દરેક લોકો વિશ્વાસ રાખીને જાય છે. ત્યારે બાબા દેવ પણ દરેક લોકોને નારાજ નથી કરતા. તો અમે જોઈ શકો છો, મારા પુત્ર તમને જોઈ રહ્યા છે, એ મારો પુત્ર તમને જોઈ રહ્યો છે. અને અમે બાઇક લઈને, ટુ વ્હીલર લઈને જઈ રહ્યા છીએ. ત્યારે મારા પુત્ર અક્ષકુમાર આગળ બેઠો છે અને હું જોઈ શકો છો તમે મિત્રો. તો હવે જસ્ટ અમે પહોંચવાની તૈયારીમાં છે સાથીઓ. જસ્ટ એટલે કે નજીકમાં પહોંચી ગયા છે. બિલકુલ નજીક, સ્થળની નજીક પહોંચી ગયા છે. બાબા દેવની નજીકમાં કેટલીક ક્ષણોમાં, થોડીક જ ક્ષણોમાં અમે બાબા દેવના દર્શન તમને કરાવીશું સાથીઓ.
જેથી લગાતાર બન્યા રહો. મારું તો એવું કહેવું છે કે જીવન મળ્યું છે તો દરેક પળોને માણો, દરેક પળોનો આનંદ લો. આવી જગ્યાની વિઝિટ કરો, દર્શન કરો, સાથે સાથે કંઈક તમારા દિમાગમાં યા કંઈક તમારા મનમાં વિચાર ચાલતા હોય એ પણ પૂર્ણ કરો સાથીઓ. એક નાનકડું જીવન છે, ખૂબ જ સુંદર જીવન આપણને મળ્યું છે, તો એને એન્જોય કરો. હવે તમને અહીંયાથી બાબાદેવનો ઝંડા પણ જોવાઈ રહ્યો હશે, એટલે કે બાબાદેવની ઉપરની જે ધજા છે એ તમને અહીંયાથી જોઈ રહી હશે, કેમ કે જસ્ટ અમે નજીક પહોંચી ચૂક્યા છે સાથીઓ. જોઈ શકો છો આ બોર્ડ પર પણ બાબાદેવ લખેલું છે. એટલે જે લોકો પહેલી વાર જતા હોય એમના માટે આ એક સીધો સાધો રસ્તો પણ આપણે જોવાય ત્યારે જોઈ શકો છો તમે મિત્રો. બાબાદેવના નીચેના જે દ્રશ્યો, જે દુકાનો, દરેક પ્રકારના રમકડા, શ્રીફળથી લઈને દરેક પ્રકારનું જે આપણને ઉપયોગી થાય એ પ્રકારની આઇટમો મળતી હોય છે. કેમ કે અહીંયા લોકો ઉમટી પડતા હોય છે, લોકો ખૂબ જ આવતા હોય છે, એટલે સ્વાભાવિક છે ત્યાં દુકાનો તો હોય છે ને ઉપર જોઈ શકો છો તમે બાબાદેવનો જે ડુંગર પર જોવાય છે એ નજારો. સાથીઓ, હવે અમે અહીંયા આગળ જઈ રહ્યા છે અને ગાડી ક્યાં પાર્કિંગ કરીએ એમ વિચારી રહ્યા છે સાથીઓ. તો હવે અમે ગાડી પાર્ક કરવા માટે અહીંયા પાર્ક કરી અને ઉપર ચડી રહ્યા છે, ઉપર જઈ રહ્યા છે. જોઈ શકો છો સાથીઓ, આવી સીડી છે આ પ્રકારની, વર્ષો પુરાની આ સીડી છે બાબાદેવની. એટલે અમે હું જઈ રહ્યો છું જે શ્રીફળ, અગરબત્તી, પ્રસાદથી લઈને ઉપર જઈ રહ્યો છું, ત્યારે મારો પુત્ર અક્ષકુમાર આ વિડીયોનું શૂટિંગ કરી રહ્યો છે. આ સીડીઓ પર ચડતા પણ અમે શૂટિંગ કરી રહ્યા છીએ. તો હવે તમને ઉપર જઈએ એટલે સાથીઓ તમને લાઈવ દર્શન જોડાવીશું. બાબાદેવની મૂર્તિ કેવી છે, કઈ રીતના છે, એ બધું જ તમને જોવા મળશે આ વિડીયોના અંદર. કેમ કે સાથીઓ અમે અંદર ગયા, જ્યાં દર્શન કરીએ ત્યાં પણ વિડીયો બનાવ્યો છે, ખાસ કરીને તમને જોવડાવવા માટે. એટલે આ દ્રશ્યો પણ ખૂબ સુંદર જોવાય છે. જે હું ચડી રહ્યો છું તમે જોઈ રહ્યા છો, કેમ કે મારા પુત્ર અક્ષકુમાર મારી પાછળ વિડીયો શૂટિંગ કરતાં આવી રહ્યા છે. તો બન્યા રહો, જોતા રહો, અમે ઉપર ચડી રહ્યા છે સાથીઓ. તો સાથીઓ લગભગ અમે 50% ઉપર પહોંચી ગયા ત્યારે મારો અક્ષકુમાર થોડી થાકનો અનુભવ કરી રહ્યો છે, તો બેઠો છે આ જગ્યાએ. કેમ કે બાળક છે નાનું, એમને થાક વધુ લાગતી હોય છે, ત્યારે ફરીથી અમે ચાલવાનું ચાલુ કર્યું. હવે આ બાજુના દ્રશ્યો, પથ્થરો, હવે અંદર મંદિરમાં એન્ટર થઈ ચૂક્યા છે, ત્યારે હું જઈ રહ્યો છું, અંદર જઈ રહ્યો છું બાબાદેવના દર્શને, બાબાદેવ આગળ નમવા. ત્યારે હવે હું દર્શન કરી રહ્યો છું. જોઈ શકો છો મિત્ર, આ પ્રકારે બાબાદેવની મૂર્તિ છે. હવે અહીંયાથી દર્શન કરીને આ બાજુ પણ જઈ રહ્યો છું, આ બાજુ પણ મૂર્તિ છે, ત્યાં પણ જઈને હું દર્શન કરી રહ્યો છું. તમે પણ જોઈ રહ્યા હોય તો બાબાદેવના દર્શન કરી શકો છો સાથીઓ. હવે હું પગે લાગીને બહાર તરફ જઈ રહ્યો છું. પછી બહાર તરફ જઈને મેં વિચાર કર્યો કે હવે જે શ્રીફળ છે એ કઈ જગ્યાએ ફોડું. તો હવે આ શ્રીફળ પણ વધેરી રહ્યો છું, એ પણ તમે જોઈ રહ્યા છો મિત્રો. આજે ભીડ થોડી ઓછી હતી એટલે દર્શન કરવા પણ ખૂબ સરસ મળ્યું. ત્યારે હવે જસ્ટ એવું થયું સાથીઓ કે યાર હું અગરબત્તી બાળવાનું છે ને એ ભૂલી ગયો.
તો સાથીઓ ફરીથી અંદર જઈને અગરબત્તી પણ બાળી અને જીવન આપણને આજુબાજુનો નજારો નથી, આજુબાજુનો વ્યૂ ખૂબ સુંદર જીવનને મને તો મને થયું કેદ કરી લઉં મારા કેમેરામાં, કેદ કરી લઉં દ્રશ્યોને પણ કેમેરામાં તો કેદ કરી વર્ષો સુધી મારી આંખોમાં પણ કેદ નિહાળી શકીશ સાથીઓ. એ પલને માણી ધીરે ધીરે અમે સાથીઓ તમે પણ તરફ જવા માટે ઉતરી રહ્યા કેદ કરી શકો છો. મારા પુત્ર ઉપરથી જે દ્રશ્યો આવી રહ્યા સુંદર જોઈ રહ્યા છે તે અમુક વર્ષો પછી જે છે કંઈક અલગ હશે. દુકાનો એ બધું અલગ બની જશે. નીચે તરફ આપણે જઈ રહ્યો છું વિડીયોના માધ્યમથી વારંવાર આ દ્રશ્યો કેદ કરી રહ્યો છું મારા કેમેરાની અંદર. હવે હું મારા પુત્ર અગરબત્તી બાળવા માટે ગયો હતો કેમેરાની અંદરમાં અને જણાવ્યું પ્રમાણે સુંદર દ્રશ્ય ભૂલી ગયો હતો. તો હવે અંદરથી આનંદથી બાળે છે આ બધું ફરીથી જોઈને આપણને શું ને અહીંયા અગરબત્તી કે મૂકી છે સાથીઓ. આ દ્રશ્યો અમુક સમય પછી તમને આવા જોવા નહીં મળે. આવા પલો આપણને મને એવું લાગે છે મળતા નથી, કેમ કે સમયની સાથે બધું જ બદલાઈ જતું હોય છે. ત્યારે અમે એન્જોય કરતાં કરતાં જઈ રહ્યા પણ પાછળ જોવો યાર શું થયું છે આ કૂતરાને. અમે ગયા ત્યારે પણ અમારી પાછળ હતો અને આવ્યા ત્યારે પણ અમારી પાછળ આવી રહ્યો છે. એટલે કંઈક લાગણી હશે અને અમારા સાથેનો કંઈક સંબંધ હશે. તો સાથીઓ હવે અમે નીચે જઈ રહ્યા છીએ. નીચે એટલે કે બાબાદેવના દર્શન કરીને અમે આગળ વધી રહ્યા છીએ, કેમ કે અમારે હવે જવાનું છે પાવાગઢ. એટલે ત્યાંથી અમે સાથીઓ નીકળી ગયા છે. હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે કેમ કે અમારે જવાનું છે પાવાગઢ. એટલે સાથીઓ પાવાગઢના પણ ખૂબ જ સુંદર વિડીયો બનાવીશું, તમારી સમક્ષ રજૂ કરીશું. અને આ ઝાડને જોવો યાર, અમે તો જોતા રહી ગયા કયા પ્રકારનું છે. એ ખૂબ જ સુંદર દ્રશ્યો હતા, અમે જોતા જ રહી ગયા હતા સાથીઓ. તો એને નિહાળ્યું અમે કે કઈ પ્રકારે આ દ્રશ્યો યાર એ કંઈક જોવાલાયક દ્રશ્યો મને કંઈક અલગ પ્રકારનું લાગ્યું. તો દોસ્તો હવે અમે આગળ જઈ રહ્યા છીએ પાવાગઢ તરફ. તો ત્યાં જઈને પણ તમને અમે પાવાગઢના વિડીયો પણ બનાવીશું, ત્યાંના અનેક પ્રકારના દ્રશ્યો જોડાય. ત્યાં સુધી બાય બાય.